શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી સર્વકારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરા જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 ફાગણ સુદ પડવો અને શુક્રવાર તારીખ 28/2/2025 આજે ફાગણ માસનો પ્રારંભ થયો. મા મહિનો પૂરો થઈ ગયો. આજ ફાગણ મહિનો શરૂ થઈ ગયો અને આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. 28મો મહિનો છે ને એટલે આજે છેલ્લો દિવસ કહેવાય. આવો હરિકથામાં પ્રવેશ કરીએ. અનંત બ્રહ્માંડ કેહી સુખાય, અનંત બ્રહ્માંડ કેહી સુખા, હરિચરિત્ર આગે સબલુખા, હરિચરિત્ર આગે સબલુખા. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. ગઈકાલે વેલાલના વખતબાની કેવી પ્રેમ લક્ષણા ભક્તિ હતી. ભગવાને સામેથી ડેબરું માગીને જેમાં જેતલપુરના દેવ સરોવરને કિનારે એ કથા આપણે કાલે સાંભળી. આજે આવો પુષ્પ 42મું આજે શરૂ થાય છે. આગળની કથામાં પ્રવેશ કરીએ. મોક્ષ દેનારી સપ્તપુરી, ખાલી ખમ પડી આવાર. મોક્ષ દેનારી સપ્તપુરી, ખાલી ખમ પડી આવાર. કથા સુણી હરિવરની પામે જન મૂળીમાં ઉદ્ધાર. કથા સુણી હરિવરની પામે જન મૂળીમાં ઉદ્ધાર. ગ્રંથકારની કલમ પહેલી જ પંક્તિમાં લખ્યું મોક્ષ દેનારી સપ્તપુરી. એ પહેલાં આપણે સમજી લઈએ સપ્તપુરી એટલે શું. મોક્ષ દેનારી 7 પુરી છે. આપણા ભારતની અંદર એમ કહેવાય છે કે 7 પુરી ને 4 ધામ એમ ગણાય છે. નથી કહેતા અમારે યાત્રા કરવા જવું છે 4 ધામની. દ્વારિકા, રામેશ્વર, જગન્નાથપુરી, બદ્રી, કેદાર, આ 4 ધામની જાત્રા કહેવાય છે. એટલે એના વચ્ચે જે બધા સ્થાનો આવે એ બધા પણ લેવાના હોય. આ 7 પુરી એટલે શું? ખાવાની પૂરી નહીં સમજતા હો. ગળી પૂરી, તીખી પૂરી, ખારી પૂરી એ પૂરીની વાત નથી. નગર પૂર એટલે એમ. જો 7 પુરી ગ્રંથોમાં લખાણી છે. એક અયોધ્યાપુરી, કાશીપુરી, કાંચીપુરી,
અવંતિકાપુરી એટલે કે ઉજ્જૈનને અવંતિકા કહેવાય છે. 5મી મથુરાપુરી, પછી માયાપુરી અને 7મી દ્વારિકાપુરી. માયાપુરી એટલે કદાચ જગન્નાથપુરી હોય કે હરિદ્વાર હોય એ બહુ ખબર નથી, પણ માયાપુરી લખ્યું છે. આ 7 મોક્ષપુરી ભારતની ગણાય છે. એટલે કવિની કલમ એમ કહે છે કે મોક્ષ દેનારી સપ્તપુરી ખાલી ખમ પડી આવાર. હવે બ્રહ્માનંદ સ્વામીની કથા મૂળીધામમાં ચાલતી હતી, એટલે એ કથાના મહિમા બતાવવા માટે એણે એવું કલમ એવી એની ચાલી છે કે બ્રહ્મમુનિ મૂળીમાં કથા કરે છે તો મોક્ષ દેનારી 7 પૂરી કહેવાય છે. એ ખાલી પડી એટલે કે મોક્ષ આવી ગયો મૂળીમાં એમ. કથા સાંભળે બ્રહ્મમુનિના મુખથી તો મોક્ષ થઈ જાય, મોક્ષ પૂરી બની ગઈ. આ 7 પૂરી તો મોક્ષ દેનારી છે જ, એનો તો મહિમા છે જ, પણ મોક્ષપુરી મૂળી પણ બની ગઈ, મૂળીધામ. વળી આગળ લખે મોક્ષપ્રદા હરિની કથા તેના શ્રવણે સર્વ મુકાય. પાપી પાતકી જીવોનો કથા સુણી નરક દુઃખ જાય. મોક્ષપ્રદા હરિની કથા તેના શ્રવણે સર્વ મુકાય. પાપી પાતકી જીવોનો કથા સુણી નરક દુઃખ જાય. કથા સુણીને નરક દુઃખ જાય. જો મોક્ષપ્રદા એટલે કે મોક્ષ દેનારી હરિની કથાઓ સાંભળે એનો મોક્ષ થઈ જાય. એના શ્રવણે સર્વ મુકાય. કોણ? પાપી પાતકી જીવો, ગમે એવા પાપો કર્યા હોય, કથા સુણી નરકના દુઃખ પણ જાય. નરકના દુઃખ, નરકે જાય એવો જીવ હોય એ પણ હરિની કથા સાંભળવાથી એ દુઃખથી મુકાઈ જાય. વળી આગળ લખ્યું હરિ ચરણે પ્રીતિ પાંગરે ભવ ભટકણ મટી જાય. ન્યારી ચલાવી રીતડી સસ્તો કર્યો મોક્ષ ઉપાય. ન્યારી ચલાવી રીતડી સસ્તો કર્યો મોક્ષનો ઉપાય. વાલે સસ્તો કર્યો મોક્ષ ઉપાય. મોક્ષ બહુ કઠણ હતો. સતયુગની અંદર મોક્ષ કેટલો બધો કઠણ. ઊંધે માથે તપ કરવામાં આવે, પંચાગ્નિ તાપવામાં આવે, વનની અંદર રહેવામાં આવે. સતયુગમાં તો એવું જ હતું. મોક્ષને માટે હિમાળો ગાળવા જાય, આ બધું ખૂબ હતું ને. 50 વર્ષ થાય પછી 51મું વર્ષ બેસે એટલે કોઈને ગામમાં રહેવાનું જ નહીં. 51 વર્ષ થાય એટલે વનમાં જ વયું જવાનું, પતિ પત્નીને વનમાં જઈને ભજન કરવાનું. ન્યા પાછા ફળ ફૂલ ખાઈને ભજન કરવાનું. એવું હતું. એ સતયુગની, દ્વાપર યુગ, ત્રેતા યુગની આ બધી રીતિ હતી. અત્યારે કળયુગમાં આ રીતિ નથી. અત્યારે વનમાં જવાય નહીં, દેશકાળ એવા નથી જઈ શકાય એવા, નથી ફળવાળા ઝાડ રહ્યા કે નથી નદીઓમાં પાણી રહ્યા. પહેલાં તો પાણી નદીમાં હોય એટલે સ્નાન પણ એમાં થઈ જાય અને પીવાનું પણ મળી રહે. ડગલે ને પગલે નદીઓ બધી જગ્યાએ વહેતી ભરપૂર નદી બે કાંઠે હાલી જતી હતી, એટલે પીવા માટે પાણી મળી રહે, નાવા ધોવા માટે પાણી મળી રહે, ખાવા માટે કોઠા બોરા ફળ ફૂલ દરેક ઝાડ ફળના જ હતા. ફળવાળા ઝાડવો બહુ જંગલો હતા. હવે જંગલની અંદર કોકને એમ થાય કે મારે જંગલમાં જઈને તપ કરવું છે, તો આ દેશકાળ એવા નથી કે જંગલમાં જઈને તપ કરી શકાય. જેવો સમયની સાથે ચાલવું પડે આપણે, એટલે તો વાંધો ન આવે. નહીતર સમય અરે ન હાલી તો પછી થોડીક ઉપાધિ થાય. એટલે અત્યારે કોઈ વેન કરે કે નહીં મારે જંગલમાં જ જવું જ છે,
એ નો મેળ ખાયો. માટે જે રીતે ઘેર રહીને પણ ભક્તિ કરવાની, જ્યાં રહેતા હોય ત્યાં મનની વૃત્તિ પાછી વાળીએ, એ વન જેવું જ છે ને. હરિચરણે પ્રીત પાંગરે બહુ ભટકણ મટી જાય. જો જેને ભગવાનના ચરણમાં, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ લાગી ગઈ ને, એની બહુ ભટકણના ફેરા મટી ગયા. બ્રહ્મમુનિ કહે છે કે બહુ ભટકણ મટી ગઈ. એવી ભગવાને ન્યારી રીતિ ચલાવી છે. સસ્તો કર્યો મોક્ષ ઉપાય. મોક્ષ બહુ કઠણ હતો ને, સસ્તો કરી નાખ્યો. હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 ભજન કરવામાં આવે, ભગવાનની આજ્ઞા પાળી એ નિયમ ધર્મમાં રહીને ભક્તિ કરવામાં આવે તો સંસારમાં રહીને પણ તરી જવાય. સસ્તું કલ્યાણ થઈ ગયું ગણાય. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સુણો મૂળી નરેશ, માયાની જંજાળ છે ને સંસારમાં એ મૂંઝવે બહુ. સંસારમાં માયાની જંજાળ એવી છે તે મૂંઝવે બહુ. અહમ મમત્વ રૂપી જે માયા છે ને એના ગુલામ દરેક જીવો થયા છે. અહમ એટલે હું, મમત્વ એટલે મારું, હું કંઈક છું, એ હું પણ આનું અભિમાન, એ અહમ કહેવાય. મમત્વ એટલે આ મારું છે, આ ઘર મારું, પુત્ર પરિવાર, ધન સંપત્તિ, આ મારું 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 જ્યાં થાય એ મમત્વ કહેવાય. એટલે અહમ ને મમત્વ રૂપી આ માયા છે, એના ગુલામ જીવો થયા છે. માયામાં જીવ ખૂતી ગયા હોય એને જો ગુરુ ન મળે ને, સદગુરુનો સંગાત જો ન મળે ને, તો ભવસાગર પાર થવું બહુ કઠણ છે. સદગુરુનો સથવારો મળી જાય તો ભવસાગર પાર ઉતરતા વાર ન લાગે. સદગુરુનો સંગાત કદાચ મળે તો પણ માયામાં જે જીવ ખૂતી ગયા હોય ને એને કદાચ એવા સદગુરુ મળ્યા હોય ને તોય માયામાં ખૂતેલા જીવ છે ને એ નીકળી પણ ન શકે હો. પણ સદગુરુ કે એમ કરવામાં આવે તો ગમે એવા માયામાં ખૂત્યા હોય ને તોય નીકળી જવાય. પૂર્વના પુણ્યની જ્યારે ઉદય થાય ને તો જ એવા મહા મોટા સદગુરુની પ્રાપ્તિ થાય છે. એવા સદગુરુ થકી જ ઉપદેશ ગ્રહણ કરવામાં આવે અને પછી ભજન ભક્તિમય એવું જીવન જીવવામાં આવે તો અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. મનમુખી ક્યારેય તરી શકે નહીં ભવસાગર. કારણ ગુરુમુખી થઈને જે રહે છે, ગુરુ વચનમાં જે રહે અને જીવન જીવે છે, એની સંસાર રૂપી નાવ કિનારે પહોંચી જાય છે. જેને અહમ મમતા રૂપી જાળી છૂટી ગઈ એને માયાની જાળ બળી ગઈ. અહમ મમતા રૂપી જાળી જેને છૂટી ગઈ, જાળ, એને માયાની જાળ બળી ગઈ. આવી જ કંઈક અહમ મમતા છૂટી ગઈ હોય જે ભક્તોની, એવી જ અહીંયા ગ્રંથકાર ગાથા લખે છે. જેને સંસારની માયા લાગી નથી એવા એક ભક્ત રત્નની વાત અહીંયા કરવા જઈ રહ્યા છે. એ પ્રસંગ આપણે સાંભળીએ. સંપ્રદાયમાં ગ્રંથોની અંદર લખાણો છે, પણ આ ગ્રંથની અંદર પણ લખ્યો છે. આપણે આ ગ્રંથને આધારે પંક્તિઓ સહિત આપણે ગાન કરી અને આ પ્રસંગ સાંભળીએ. એ કોણ ભગત હતા, કેવા હતા, તો સાંભળીએ આપણે. નૈનપુરના દેવજી ભાઈ પ્રેમે સેવતા શ્રી સુખદાઈ. નૈનપુરના દેવજી ભાઈ પ્રેમે સેવતા શ્રી સુખદાઈ. ઓળખાઈ ગયા ક્યાં ભગતની ગાથા શરૂ થઈ? નૈનપુર ગામના દેવજી ભગત માયાથી કેવા મુક્ત થઈ ગયા હતા, સંસારમાં રહેવા છતાં જેને માયા, મોહ, માયા, અહમ, મમતા અડી નહોતી, એવા વિરક્ત ભક્ત સંસારમાં રહેતા હતા, સંસાર વ્યવહાર કરતા હતા, છતાં પણ મોહ માયાથી પર રહી પ્રભુ મૂર્તિમાં લીન બની અને ભક્તિ ભજન કરતા હતા. એવા ભગતની ગાથા
ગવાઈ રહી છે. સાંભળીએ કેવા હતા એ. નિર્ગુણ તણો સંગાથ પામી, મૂળ માયા તો સગળી વામી. સત્ય અસત્ય પડી સમજ, સત્ય રૂપ જાણ્યા મહારાજ. પિંડ બ્રહ્માંડ અસત્ય જાણી, ચિત્તે ચિંતવે અક્ષરધણી. પિંડ બ્રહ્માંડ અસત્ય જાણી, ચિત્તે ચિંતવે અક્ષરધણી. હો એવા નેન પૂરના દેવજી ભક્ત, એવા નેન પૂરના દેવજી ભક્ત. એવા નૈનપુર ગામના દેવજી ભગત સત્ય અસત્યની પડી પીછાન. સુણો દેવજી ભક્તની વાત, એમ કહે છે. આવા દેવજી ભગત હતા જેણે પિંડ અને બ્રહ્માંડને અસત્ય જાણ્યું હતું. પિંડને તો ઓળખીએ છીએ આપણે, આપણું આ શરીર પંચભૌતિક છે, એને પિંડ કહેવામાં આવે છે. પિંડ, આ શરીરમાં હવને પ્રીતિ હોય, કોને નહીં હોય? કોણ કહી શકે કે મને આ શરીર નથી વાલું? આત્મા વાલો નથી, એટલું તો દેહ વાલો છે. દેહ ભાવમાં આપણે જીવીએ છીએ ને, એટલે દેહને ઉપર જ નજર છે. દેહને કંઈક થાય એટલે બધી જ સ્મૃતિ એમાં જ રહે છે. પણ પિંડ અને બ્રહ્માંડ, બ્રહ્માંડ 14 લોકનું બ્રહ્માંડ, એમાંય ક્યાંય પ્રીતિ નથી. પિંડ શરીરમાંય ક્યાંય પ્રીતિ નથી. અસત્ય જાણ્યું છે, એવી સમજણ છે. શરીરની બધી ક્રિયા, દૈહિક ક્રિયા કરવી પડે, ખાવું પીવું પડે, કામકાજ કરવું પડે, એ બધું જ ઉપરથી છે. ઉપરથી આવું બધું કરતા હોય તો ન માની લેવું કે લ્યો એ તો કહેતા હતા આમ ને આમ તો સંસારમાં ડૂબી ગયા છે. ડોસા ભગત બધી સંસારની ક્રિયા બંધિયાવાળા કરતા હતા, સંસાર વ્યવહારના બધાય કામ. તો એના ગામનાને મહારાજે પૂછ્યું, ડોસા ભગત શું કરે છે? ત્યારે કીધું એ તો ચોટલી સુધી સંસારમાં ડૂબી ગયા છે. મહારાજ કે એ ડૂબે એવા નથી, કે તમને થોડી ખબર હોય, અમે એ ગામના જ છીએ. મહારાજ કે તો બોલાવીએ, તરત બોલાવ્યા, તરત આવ્યા. ગામના કે મહારાજ કહેતી સાધુ થઈ જાઓ, થઈ ગયા. કાશીની જાત્રા કરવા વયા જાવ તો હાલતા થઈ ગયા. પછી પાછા વેળાને પાછા સંસારમાં મોકલ્યા, પણ આ પરીક્ષા મહારાજે કરી હતી. કહેવાનું એ ભલે ને સંસાર વ્યવહાર મહારાજ કંઈ કરતા હોય, વ્યવહારમાં છે તો વ્યવહારિક કામ તો કરવા જ પડે ને, એવું થોડું છે. પણ અંદરથી કેવા પામેલા છે એ જોવાનું છે. એમ પ્રેમથી પ્રભુની ભક્તિ કરતા હતા. પિંડ બ્રહ્માંડને અસત્ય માન્યું હતું, પછી બધું જ કરતા હતા, પણ અંદરથી અસત્ય માની દીધું હતું કે આ કાંઈ સત્ય છે જ નહીં, બધું ખોટું છે, અંતે બધું નાશ થવાનું છે. શરીરને ગમે એટલું સાચવશું તોય એક દી ધૂળમાં ધૂળ મળી જવાનું છે, રાખ થઈને ઉડી જવાનું છે, કાંઈ હાથ આવવાનું નથી. અને આ બ્રહ્માંડમાં કોઈ પણ ચીજ વસ્તુ ગમે ત્યાં પ્રીતિ હશે ને તો બ્રહ્માંડનો પણ નાશ છે, પિંડનોય નાશ છે. તો ક્યાં માલ છે? અખંડ અવિનાશી તો એક ભગવાન છે, એક આત્મા છે. આત્મા અને પરમાત્મા બે જ અખંડ છે, બીજું બધું નાશવંત છે. અક્ષરધામ, અક્ષરધામમાં મુક્તો અને ભગવાન અક્ષરધામમાં રહ્યા છે. અને આ આત્મા આટલું નાશ ન થાય, બીજું બધું નાશ થઈ જાય. આ આત્મા છે એ જો ભગવાનનું ભજન કરે તો મુક્ત બનીને ભગવાનના અખંડ ધામમાં રહે, એટલે એનો નાશ નહીં. અને જો ભજન કરીને ધામ મળે એવું ન કર્યું હોય તો પછી બહુ ભટકણમાં ફરી જન્મ ધારણ કરવાનું પાછું આવે જ. તો આ દેવજી ભગતની સ્થિતિનું વર્ણન કર્યું છે. એણે બધું જ અસત્ય માન્યું છે, સાચો માલ એણે ભગવાનમાં માની લીધો છે. બહુ સમજવા જેવી આ દેવજી ભગતની વાત આવે છે. ઘણીવાર સાંભળી જશે આપણે
છતાં પણ તૃપ્તિ ન થાય આવા બધા ભક્તોની ગાથાઓ સાંભળવાથી. સાંભળ્યા જ કરીએ. ગ્રંથોની અંદર લખાણી હોય, અમુક આપણી જાણીતી કથા હોય તોય આપણને ગમે. કેમ કે ભગવાનની કથા, ભગવાનના સંતો ભક્તોની ગાથા એ સાંભળવામાં તૃપ્તિ જ ન થાય, ધરાઈ ન જવાય. બીજી કોઈક આ લોકની વાતો કરતા હોય તેમ કે એ તો મેં સાંભળ્યું છે, હવે બસ એ નહીં, બીજી ક્યાંક કરો, ક્યાંક બીજી વાત હોય કયો. ભગવાનની વાતમાં એમ કોઈ કે એ તો મેં સાંભળી છે એ નહીં. હવે સત્સંગી જીવનની ભાગવતની કથાઓ વર્ષોથી યુગોથી થાય છે. ભાગવતની ગાથાઓ ગવાય છે, એમાં ભગવાનના કૃષ્ણ ભગવાનના ચરિત્રો આવે. સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી જીવનની કથા હોય તો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો આવે. તો એ બધા ગ્રંથોમાં લખાણા હોય, એ જ ગવાતા હોય, વારંવાર આવતા હોય. તો એ કોઈ કે હાલો ઊભા થઈને વૈયા જઈએ, આ તો મેં હમણાં ફલાણી જગ્યાએ સત્સંગી જીવનની કથામાં સાંભળીશ તી, મારે આ નથી સાંભળવી, હાલો એમ તેને કોઈ ઊભા થઈને વહી જાય છે? ગમે, વારંવાર ગમે, કરવાવાળાને ગમે. હો, અમારે વારંવાર સત્સંગી જીવનની કથાઓ કરવાની હોય ને તો વારંવાર ભગવાનના લીલા ચરિત્રો એ જ હોય. એ તો ગ્રંથોની અંદર તો એ જ હોય ને, તો એ ગમે, નવા જ લાગે, આપણને આનંદ જ આવે અંદરથી. એવી ભગવાનની કથાનો પ્રતાપ છે. આનંદ જ આપે છે ભગવાનની કથા, શાંતિ આપનારી, આનંદ આપનારી છે. ત્યારે દેવજી ભગત પ્રેમથી ભગવાનની ભક્તિ કરતા હતા. સંસાર વ્યવહારમાં પતિ પત્ની બંને સાથે રહીને ભગવાનનું ભજન કરતા હતા. એમાં દિવ્ય ગૃહસ્થાશ્રમની અંદર એક મોટી ઉંમરે ઘણા વર્ષ પછી એક પુત્રનો જન્મ થયો. પુત્ર યુવાન થયો, 20 વર્ષની ઉંમર થઈ દીકરાની. અને અચાનક ભગવાન એને ધામમાં તેડી ગયા. પર યુવાનીને કાંઠે ઉભેલો દીકરો ભગવાનના ધામમાં ગયો. હવે એ માતા પિતાની શું સ્થિતિ થઈ હોય એ ખાલી આપણે વિચાર કરવાનો રહ્યો. પણ અહીંયા એ વાત આવે છે કે આ બંને પતિ પત્નીનું શું થયું, શું અસર થઈ એની. વજ્રઘાત મમત્વનો એણે ખેમો એમ લખ્યું છે. વજ્રઘાત જેવું આઘાત લાગે એવો એવી આ વાત છે ને. જેનો એકનો એક દીકરો હોય, યુવાન અવસ્થાએ હોય અને દેહ મૂકી જાય, એ માતા પિતાની પરિસ્થિતિ કેવી થાય. પણ બંને પતિ પત્ની સમજણના અંગવાળા હતા. સત્સંગને ગોળીને પી ગયા હતા. ઉપરનો સત્સંગ નહોતો, જીવનો સત્સંગ હતો. સત્સંગને બરાબર સમજ્યા હતા. આત્મા પરમાત્માનું જ્ઞાન હતું. બધું જ એણે નાશવંત માન્યું હતું. સાચા એક ભગવાન માનીને ભગવાનમાં પ્રીતિ કરી હતી. એટલે એને આલોકના આવેલા દુઃખો ઉપર સામનો કરવામાં એને વાંધો ન આવ્યો. જો આવું ભયંકર દુઃખ આવ્યું કહેવાય. સંસાર વ્યવહારનું તો આ મોટામાં મોટું દુઃખ કહેવાય. તોય ગ્રંથકાર લખે વજ્રઘાત મમત્વનો ખેમો. મમત્વ, પોતાનો દીકરો, કોને મમત્વ ન હોય? સંસારમાં ભગવાને માયા મૂકી દીધી છે. પોતાના પુત્ર પરિવારમાં હવને પ્રીતિ છે. એને ક્યાંક થાય તો માતા પિતાને આઘાત તો લાગે ને. પણ અંદરથી ખમી લીધો છે, આઘાત ખમી લીધો. વજ્રઘાત લાગે આવા પ્રસંગે. પણ દેવજી ભગતે સર્વે અસત્ય માન્યું હતું ને, એટલે વજ્ર જેવો આઘાત પણ એણે ખમી લીધો, સહન કરી લીધો. સમજણથી દુઃખને સહી લીધું છે. આ સમજણ કહેવાય. ટાણે સમજણ કાયમ આવે ને તો કહેવાય. નહીંતર આપણે ઘણીવાર બીજાને જ કહેતા જ હોય એ બધું નાશવંત છે, એવું જ હોય બધું, એમાં હાલ્યા જ કરે, સહન કરી લેવાય, આમ કરી લેવાય. આપણે બીજાને કહેતા હોય પણ એવું થાય ત્યારે ખબર પડે. ક્યાંક કંઈક દુઃખ આવે ત્યારે સમજણ રાખવીને એ જ કઠણ છે. દેવજી ભગત અને એના ધર્મપત્ની બંને એવો વિચાર કર્યો, જેવી મારા મહારાજની મરજી. પુત્રના દેહનો ત્યાગ થયો તોય એવું માન્યું કે જેવી ભગવાનની મરજી. આખું જગત ભગવાનની મરજીથી ચાલનારું છે. ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું હલતું નથી. આવું બધું આપણે જાણીએ છીએ.
તો આપણે શોક કરવાની ક્યાં જરૂર છે? જરૂર શોક દરેક સંસારીને થાય, પણ સમજણ રાખીને જીવન જીવવું પડે. ગમે એટલા માથા પછાડીએ, ગમે એટલો આઘાત તો લાગે, પણ અંદર સમાવી દેવું જોઈએ. એ ભગવાનની મરજીમાં બળી જવું જોઈએ, એવું દેવજી ભગત અને એના ધર્મપત્ની માને છે. જેવી મહારાજની મરજી, ભગવાનની ઈચ્છા વગર કાંઈ થતું નથી. એને જ્યાં સુધી રાખવો તો દીકરાને, ત્યાં સુધી આપણને એની એક અક્ષરધામમાંથી એક મુક્તને આપણે ઘેરે મોકલ્યો તો, લાડે કોડે આપણે મોટો કર્યો, યુવાન થયો, એને ભગવાને એને જરૂર પડી તો લઈ ગયા છે. તો એનું રતન હતું ને એ લઈ ગયા હતા, આપણે શોક કરવાનું શું હોય? હા હા, આવી સમજણ હો. એનો હતો ને એ લઈ ગયા છે. પારકું ઘરેણું આપણે માગીને લાવ્યા હોય કોકની ઘેરેથી, કે બેન જરાક મારે લગ્નમાં જવું છે તો ઘરેણું આપશો પહેરવા, હાર આપો ને એકાદો, મારે છે નહીં. તો પારકે ઘરેણે કાંઈ થોડું ફૂલાઈ જવાય, પૂરા થાય લગ્ન એટલે પાછા દઈ દેવાય. પોતાના ઘરેણા માનીને થોડું ઘરમાં રાખી લેવાય, એ તો દઈ જ દેવાના હોય ને, પાછું દઈ દેવાય, પ્રેમથી દઈ દેવાય. એમ દેવજી ભગત અને એના ધર્મપત્ની એવું માને છે. આ ભગવાને આપેલું આ એક રતન હતું, હાચવવા આપ્યું હતું, ભગવાને જરૂર પડી છે, લઈ ગયા. આવું માન્યું. લ્યો, આ સમજણ કહેવાય હો. અહમ મમત્વની માયામાં દેવજી ભગત લેવાના નથી. દીકરો ધામમાં ગયો, દેવજી ભગતે વિચાર કર્યો, એના પત્નીને કહે છે, દીકરાનો અગ્નિ સંસ્કાર કરીને ઘેર આવ્યા. બંને પતિ પત્ની વાત કરે છે. એના પત્નીને કહે છે કે જો કાલથી સગા સંબંધીઓ બધા, આજ દીકરાએ દેહ મૂકી દીધો, અગ્નિ સંસ્કાર થઈ ગયો, આજ તો સાંજ પડી ગઈ, આજના દિવસે તો હવે સાંજે તો કોઈ આવે નહીં. કોઈક આજુબાજુના આડોશી પાડોશીની એના એટલા એ જે આવ્યા હતા, પણ પછી સગા સંબંધીઓ પરિવાર જ્યાં જ્યાં રહેતા હોય બધા આવે. કાલથી સગા સંબંધીઓ બધા કારણે આવશે અને આપણે આંગણે આવીને કકળ કરશે, ખૂબ રોશે. એની હારે હારે આપણે નહીં રોવું હોય ને તો રોવું પડશે. આ લોકમાં એવું કહેવાય, ન રોવે તો વળી એમ કે જો એનો આવો યુવાન દીકરો વયો ગયો તો એને છે કાંઈ. આપણે લોક લાજે રોવું પડશે. ક્યાં આમાં રોવાની જરૂર છે? આમાં ક્યાં ખોટું થયું છે? આ મૃત્યુ લોક જ કહેવાય છે, એનું નામ જ મૃત્યુ લોક છે. મૃત્યુ લોકમાં જે કોઈ આવે છે એને એક દી જવું તો પડે જ છે. ભગવાને કેવી કૃપા કરી, આપણા દીકરાને સુખી કરી નાખ્યો. આ સંસાર વ્યવહારની અંદર પડત એને કેટલી માથાકૂટમાં પડવાનું, આપણે કેટલી કષ્ટ સહન કરવાના, એમાં એના આપણા દીકરાને ભગવાને બચાવી લીધો. અખંડ અવિનાશી એવું જે સુખ છે એનો કોઈ દી નાશ નથી થવાનો ને, એ સુખ આપી દીધું. આ સુખ તો આપણે આપી આપીને કેટલું કાપત, ઘરનું મકાન કરી દેત, એના ધામધૂમથી લગ્ન કરી દેત, એકાદું નવું મકાન બનાવી દેત, તો એમાં એ રહેત ને ધંધો કરત ને ખાઈ પીને આ લોકમાં રહેત. આપણે તો આ લોકનું સુખ દીકરાને આપત, પણ ભગવાને તો અક્ષરધામનું સુખ આપી દીધું. આમ પતિ પત્ની સમજણ દ્રઢ કરે છે હો. સમજણ જીવનમાં બંનેને હતી. બંને પતિ પત્નીએ કીધું આપણે કંઈક ઉપાય કરીએ. ત્યારે દેવજી ભગત કહે જો એમ કરીએ, આપણે રડવું નથી, સમજણથી આપણે આ આવેલું દુઃખ છે એને સમજણથી સહન કરી લેવાનું છે. રડવાથી કાંઈ વળવાનું નથી. ગમે એટલું રડશું ને તોય દીકરો ગયો છે એ થોડો પાછો આવી જવાનો છે, એની આવરદા એટલી જ હશે. એના પત્નીને કીધું જો હું કહું ને એમ કરો, સવારમાં તમે નહીં ધોઈને પૂજાપાઠ કરીને પહેલાં તમે કોક હથવારો ગોતી, આ ઘી ભેગું થયું છે ને આપણા ઘરનું, ગાયો ભેંસો પહેલાં તો બહુ રાખતા, ઘી ભેગું થયું છે, આ ગળામાં ભર્યું છે, માટીના એક ઘડો હશે એમાં ભરેલું હશે, એ આ ઘી ભેગું થયું છે તો તમે ઘીનો ઘડો લઈને કોઈ હથવારો ગોતી
અને સવારમાં જ તમે નીકળી જાઓ ને મહારાજના દર્શન કરી આવો અને ગઢડા વયા જાઓ, ત્યાં રોકાવો હમણાં. મહારાજનો સંતોનો સમાગમ થાય, સેવા થાય. જીવુબા લાડુબાની સેવા કરજો, ત્યાં રહેજો, મહારાજના મુખેથી કથા વાર્તાના દર્શન ને બધું થશે. માટે તમે હમણાં ગઢડા રોકાજો અને હું વયો જાઉં ખેતર, હું વાડીએ વયો જાઉં. ઢોર ઢાકર બધા આમ તો પહેલાં વાડીએ જ રાખતા હશે, અથવા તો વાડીએ લઈને વીએ ગયા હશે. ત્યાં હું બધી ઢોર બોરનું કરાય, ગાયો ભેંસો જે કંઈ હોય એનું ખેતરે રહીને હું ભગવાન ભજીશ, ખેતરનું કામે કરીશ. અને ત્યાં નાની નાની કંઈક ઓવડિયું બધું રાખતા જોઈએ. હવે પહેલાંના જમાનામાં ચૂલા હતા, ચૂલો બૂલો કરીને ત્યાં ક્યાંક બનાવીને જમી લેવાય એવી બધી વ્યવસ્થા હોય, બધા ખેતરોમાં રાખતા હો. એકાદી ઓવડી રાખે, એમાં કંઈક બનાવી શકાય. રોટલો બોટલો બનાવીને દૂધ ને રોટલા જમી લેતા. પહેલાં જ ક્યાં કાંઈ આન તેન બધું ખાવાનું બનાવવાનું કાંઈ નહોતું. 3 પાણા મૂકી અને વાડમાંથી થોડાક હાઠીકા ભાંગીને બાકસ ખિસ્સામાં હોય, આમ કરીને આમ તાપ કર્યો, એકાદી તાવડીને આ ઓવડી હોય ને એમાં રાખતા હોય. આવું બધું પહેલાં આમ સિસ્ટમ હતું. આમ થોડોક લોટ ઘેરેટ લઈ ગયા હોય, રોટલા કરીને ગાયું ભેંસુના ફરજા ને બધું ત્યાં વાડીઓમાં રાખતા હોય. ઘણા એ રીતની પણ વાડીયું હોય. ત્યાં ત્યાં પાણી પી લે, ત્યાં ત્યાં ઘાસ વાઢી વાઢીને નાખી દેવાય. ઘેરે વળી વાઢીને બધું ઉપાડીને ગાડા ભરીને ઘેરે લાવવું ને એવું કંઈ ન કરે. ઘણા હાવ નજીકમાં વાડી હોય ને એટલે એ રીતે કરતા હોય. તો દેવજી ભગતે આવું નક્કી કર્યું, તમે જાઓ ગઢડા, હું જાઉં વાડીએ. નક્કી થઈ ગયું. સવારમાં આવી રીતે બાઈ તો ગઢપુર જવા ચાલ્યા અને આ દેવજી ભગત તો વાડીએ આવી ગયા. ઘેરે દઈ દીધું તાળું. બની શકે આવું કોઈથી થાય? લોક લાજ હામુય ન જોયું અને લોકલાજનો ત્યાગ કર્યો કહેવાય. નહીંતર બધાને લોકલાજ કેટલી નડે છે કે આવું બન્યું હોય, દુઃખદ પ્રસંગ ઘરે આવો બની ગયું હોય, એ સમયે ઘરને તાળું મારીને વયા જાય તો ગામમાં વાતું કરે કે નહીં? ભલે ને જે કરવું એ કરે, એને ક્યાં કોઈની સામું ધ્યાન હતું? એને તો ભગવાન સામું જ ધ્યાન હતું. એટલે આ રીતે કર્યું. પત્ની વૈયા ગયા, ઘીનો ગળો માથે લઈ અને ગઢડા હો દેવજી ભગત પોતે ગયા. થોડુંક સીધું સામાન હારે લઈને ઢોર ડાકર ને બધું વાડીએ જઈને રહ્યા. બાઈ પહોંચ્યા ગઢડા. સર્વ વાત ભગવાન જાણે છે, અંતર્યામી છે, છતાં પણ ભગતની કેવી સ્થિતિ છે એ ભગવાન બધું જ જાણે છે. કે ભગત કેવા છે, સંસારમાં એને જરાય રસ નથી, માત્ર પ્રભુમાં પ્રીતિવાળા દેવજી ભગત છે. અને એની મમતા તો ભગવાન સંગાથે છે બાંધેલી છે. વાલા સંગાથે એ રંગાયેલા ભગત છે. ઘીનો ગળો લાવી દેવજી ભગતના પત્ની મહારાજના પાસે ગળો મૂક્યો, મહારાજને પગે લાગ્યા. પ્રભુએ ખબર અંતર પૂછ્યા હો કે ભગત સુખિયા તો છે ને? ભગત અમારા સુખિયા તો છે ને? મહારાજને દેવજી ભગતના ઘરના કે મહારાજ તમે તો અંતર્યામી બધું જ જાણો છો, છતાં પૂછો છો? તો મહારાજ પૂછો છો એટલે કહું. મહારાજ તમારા પ્રતાપે પ્રભુ અમે સર્વ રીતે સુખિયા રહ્યા છીએ, પણ હવે તો મહારાજ વધુ સુખિયા થયા છીએ. હવે તો તમે અમને વધુ સુખિયા કર્યા. મહારાજ જાણે છે, છતાં સભામાં બધાને ખબર પડે ને એટલે મહારાજે પૂછ્યું કે સમજ્યા નહીં અમે? મહારાજ કે કેમ વધુ સુખિયા થયા? ત્યારે દેવજી ભગતના ઘરનાએ કીધું, વિગતથી વાત કરતા કીધું, પ્રભુ એક દીકરો તમે અમને આપ્યો તો એની અમને માયાનું બંધન તો કહેવાય જ ને. અમારે એનું ચિંતા તો અમારે રાત દિવસ હોય. દીકરાની ચિંતા અમને રાત દિવસ હતી, પણ હવે ઈ બંધન પણ તમે અમારું છોડી નાખ્યું. માયાનું બંધન અમારું એક કોઈ ન રહેવા દીધું. એવા અમને સુખ્યા કરી દીધા હો પ્રભુ. એટલે કહું છું કે મહારાજ એ દીકરાને તમે ધામમાં લઈ ગયા ને એટલે
એ સુખ્યો થઈ ગયો, અમે માયાના બંધનથી સુખ્યા થઈ ગયા. નહીંતર આ સંસારની માયા છે, મારું મારું થાય, મારો દીકરો એવું થયા કરે એટલે ભજનમાં પણ વિક્ષેપ થાય. અહમ મમત્વ રૂપી માયા નડે એટલે ભજન ભક્તિ પણ થઈ શકે નહીં. આ દેવજી ભગતના પત્નીના હિંમત ભરેલા શબ્દો, એની સમજણ જોઈ અને મહારાજના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે ધન્ય છે ભગત અને ભક્તાણી, બંનેને ધન્ય છે. બંને પતિ પત્નીએ તો કેવી સમજણ દ્રઢ કરી. નહીંતર કદાચ દેવજી ભગતની સમજણ હોય પણ પાછળ નારીની એવી સમજણ ન પણ હોય હો. બંનેની થોડી હોય એવી સમજણ. એકને એમાંય નારીઓને તો, બહેનોને તો દીકરામાં કેટલું હેત હોય, એ છૂટવું કેટલું કઠણ. તો અહીંયા તો બંને પતિ પત્ની આવી સ્થિતિવાળા હતા. મહારાજના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે ધન્ય છે ભક્ત અને ભક્તાણી તમને, એ ભગતને ધન્ય છે તમને ધન્ય છે, એમ મહારાજે કીધું. તમે તો ભક્તાણી પડછાયાની જેમ ભગતની પડખે પડખે રહ્યા છો. તમારી છાતી ઇન્દ્રના વજ્રથી સર્જાઈ હશે હો. તમારી છાતી ઇન્દ્રના વજ્રથી સર્જાણી હશે. એટલે તો તમે શેઠ સગાળશા વખતે શેલૈયાને ખાંડણીએ ખાંડી નાખ્યો અને ધર્મ સાચવવા માટે લેશ માત્ર પણ તમે ડગ્યા નહીં. અને આ લોકની આ વખતે પણ માયા પણ તમને બંધન કરી શકી નહીં. આવું ગ્રંથોની અંદર લખાણી છે આ વાતમાં કે મર્મમાં મહારાજ એમ બોલ્યા કે સગાળશા વેળાએ શેલૈયાને ખાંડણીએ ખાંડી નાખવામાં અને ધર્મ સાચવવામાં પણ તમે લેશ ડગ્યા નહીં. અને આ વખતે પણ તમે દીકરા રૂપી માયામાં બંધાણા નહીં. તો આપણને આ વાત ઉપરથી એવું લાગે આગલે જન્મે આ દેવજી ભગત અને એના ધર્મપત્ની સગાળશા શેઠ દેવજી ભગત હશે કદાચ, અને એના પત્ની ચંગાવતી રાણી એ હશે. એટલે આ પ્રસંગમાં લખાણો છે એની ઉપરથી આપણને અંદાજ આવે હો કે તમે એ વખતે આવું દીકરાને ખાંડવામાં તમે પાછા નહોતા પડ્યા. નહીં તો દીકરાને કોઈ ખાંડણીએ ખાંડી શકે. આ વખતે દીકરાનો જ પ્રસંગ છે. દીકરો ધામમાં ગયો તો તોય તમને માયામાં તમે ફસાણા નહીં. મહારાજ કે આવી તમારી નિષ્ઠા, આવું ભક્તપણું જોઈને તમારા ઉપર અમે બહુ રાજી થયા છીએ. હું તમારી ઉપર રાજીપાનો મેં વરસાવું ને તોય ઓછો પડે. લ્યો, વરસાદ આખો વરસાવી દઉં ને રાજીપાનો તોય મહારાજ કે ઓછો પડે. મહારાજે સૌ સભાજનોને ઉદ્દેશીને કીધું કે જુઓ, આ ભગત અને ભક્તાણીની સમજણ કેટલી ઊંચી છે. માટે જેમ મમત્વ જે છોડે, મહારાજે સભામાં બધાને આ ઉપરથી ઉપદેશ દીધો કે જુઓ, સંસારમાં રહેવા છતાં પણ જે અહમ ને મમત્વની માયાને છોડે એ અખંડ અમારા સ્વરૂપના સુખડા લે. સુખ દુઃખ છે એ તો બધા દેહના ભાવ છે. મહારાજ કે સુખ ને દુઃખ તો બધા દેહના ભાવ છે. આત્મનિષ્ઠાને પાકી કરવી હોય, આત્મનિષ્ઠા જો હોય પાકી, તો નક્કી મુક્તિ મળશે. આત્મનિષ્ઠાને પાકી કરવી. દેહના ભાવ છે એટલે સુખ દુઃખ તો આવે. એમ જો સંસારમાં હતા અને દેહધારી છે એટલે સુખ આવ્યું, વળી પાછું દુઃખ આવ્યું. કંઈ હળંગ સુખે નથી રહેતું, એક ધારું દુઃખ પણ નથી રહેતું. એ બધું આવ્યા જ કરે. પણ આત્મનિષ્ઠા જેને દ્રઢ કરી છે કે હું ક્યાં દેહ છું, હું તો આત્મા છું. આ આત્માએ તો આવા કેટલાય દેહ ધારણ કર્યા છે. કેટલી વાર આવા દીકરાઓ, આવા પતિ પત્ની પુત્ર પરિવાર સંસાર વ્યવહારના હગા વાલા જન્મના થયા છે. બધાને મૂકીને દેહનો ત્યાગ કરીને બીજા જન્મ કેટલાય લીધા. પણ એ તો ભગવાને બધાય ભૂલવાડી દીધા છે. વચનામૃતમાં મહારાજે કીધું 84 લાખ પ્રકારના દેહ ધારણ કર્યા. એના સગા સંબંધીને અજ્ઞાને કરીને ભૂલી ગયા છીએ. તો આ વખતે જ્ઞાને કરીને ભૂલવા. અત્યારે આપણને દેહના સગા સંબંધીનું બધી જ રીતે ભાન છે.
બધી ઓળખાણ છે, ભૂલતા જ નથી આપણે. તો જ્ઞાને કરીને ભૂલવાના. 84 લાખના દેહના સગા સંબંધીને ભૂલી ગયા, એ અજ્ઞાને કરીને. તો અત્યારે જ્ઞાનથી ભૂલવાના, એ કોઈ મારા નથી, અંતે તો મારા ભગવાન છે. ભગવાનને સાધુ બેને હગા માની અને આત્મનિષ્ઠા, હું તો આત્મા છું. આત્માને તો કોણ સગું, આત્માને કોણ નાત, કોણ જાત, આત્માને કાંઈ લાગે વળગે જ નહીં ને. આવી આત્મનિષ્ઠાને મહારાજ કે પાકી કરવી તો નક્કી મુક્તિ મળશે. એકનો એક દીકરો દેવજી ભગતનો હોવા છતાં યુવાન અવસ્થાને ઉંમરે આવીને ઊભો તો તોય શોક તજી દીધો, આંખમાંથી આંસુડું બંનેએ ન પાડ્યું. કેટલી સમજણ કહેવાય, કેવી ભગવાનની એને ઓળખાણ થઈ ગઈ હશે, કેવું એણે જગતનું નાશવંતપણું માન્યું હશે, કેટલી સમજણને દરબીને અંદર દ્રઢ કરી છે. ત્યારે સમય આવે ત્યારે આવું રહી શકાય, બાકી ભલભલા ડગી જાય હો, ભલભલા. પ્રગટની પીછાણ પડે ને ત્યારે માયાની જંજાળ તૂટે. મહારાજ કે ધન્ય છે, ધન્ય છે દેવજી ભગતને, અને ધન્ય છે એની ભાર્યા તણી ચતુરાઈને, એની પત્નીની ચતુરાઈને પણ ધન્ય છે. દેહ છતે થઈ ગયા મુક્ત, પરમ ભક્તો હોય ભક્તિ યુક્ત. આવું ગ્રંથકારે લખ્યું. દેહ છતે થઈ ગયા મુક્ત, અને દેહ છતાં મુક્ત જ થયા કહેવાય ને. નથી દેહનો ભાવ, નથી દુનિયામાં ક્યાંય પ્રીતિ, નથી દેહમાં પ્રીતિ, નથી દેહના સગા સંબંધીમાં પ્રીતિ, તો આ દેહ છતાં મુક્ત જ થયા કહેવાય ને. આ બધું ટળી જાય એ દેહ છતાં મુક્ત. સતે દેહ અક્ષરધામ અહીંયા જ છે. એવી સ્થિતિ થઈ ગઈ કહેવાય. એવી સમજણથી સ્થિતિ દ્રઢ કરી છે. કેવી એ ભક્તની સમજણ છે. દેવજી ભગતની આ પ્રસંગ આપણે સાંભળ્યો. એનો બીજો પ્રસંગ તો આપણે ઘણીવાર સાંભળ્યો હશે. નિંદ્રા દેવીને પણ એણે વશ કરેલ. ખેતર જાય, હો માળા કરે ત્યાં સુધી નીંદર એને આવે નહીં. મેળો કરેલો, એમાં બેઠા બેઠા માળા કરે. 100 માળા કરતાં કરતાં કાંઈ પણ જગત સંબંધી ઘાટ સંકલ્પ થાય તો પહેલેથી માળા કરવાની હો. ઘાટ સંકલ્પ થતાં થતાં માળા નહીં કરી નાખવાની. એની માળા એવી હતી ને આપણી બધું હાલે, આપણે બધું એ શરૂ હોય અંદરનો તપાસ કરીએ તો ખબર પડે ને કે અંદર કેવા કેવા સંકલ્પની હાર માળા છે. તો દેવજી ભગતને ઊંઘ શેઢે ઊભી હોય, પ્રાર્થના કરે, ભગત હવે હું આવું તમારામાં. ભગત આમ તારા સામે આકાશમાં જોવે કે હવે 4 વાગવા આવ્યા છે, તો હવે આજ નહીં કાલ આવજે, તો વહી જાય. એનામાં આવે નહીં, એ બોલાવે તો આવે. એ એમ કે હા હજી 2 વાગ્યા છે, હજી વાર છે સવાર પડવાને, તો ઘડીક આવી જા, તો આવે. એનામાં પ્રવેશ પૂછીને કરે. આપણે વિચાર કરીએ, કોઈ દી આપને ઊંઘ પૂછવા આવે તમારામાં આવું? પટ લઈને આવી જ ગઈ હોય ત્યાં, એની વાર જ ન હોય. એમાંય કથા થતી હોય ત્યાં તો બહુ આવે, પોથીમાં જ ખુલે. સુરા બાપુ કહેતા, મહારાજ તમે પોથી ખોલો ને અમારી ઊંઘ બહાર આવે. પોથીમાંથી ભણું મહારાજ, ઊંઘ બહાર આવે. પણ એવા સજાગ ભક્ત હોય, ભગવાનમાં પ્રીતિવાળા હોય, એ ગમે એટલા થાક્યા હોય ને તોય, ગમે એટલા ઉજાગરા હોય, થાક્યા હોય, શરીરમાં સારું ન હોય તોય ભગવાનમાં પ્રીતિ હોય ને તો એને ન આવે. આવી રીતે મમત્વરૂપી માયાથી દેવજી ભગત માયાને જીતી લીધી, મમત્વમાં ખેંચાણા નહીં. એવો પ્રસંગ આપણે આ ગ્રંથને આધારે સાંભળ્યો. હવે બ્રહ્માનંદ સ્વામી બીજી વાત હવે કરવા જઈ રહ્યા છે. રામાબાઈ સુણો બીજી વાત, ગયા લોયામાં અક્ષરાતીત. રામાભાઈ સુણો બીજી વાત, ગયા લોયામાં અક્ષરાતીત. એમ કરીને બીજી વાત શરૂ કરી કે રામાબા સાંભળો, મારે તમને એક બીજી વાત પણ કરવી છે. ભગવાન કેવા કલ્યાણ મૂર્તિ છે. જે કોઈ જીવો ભગવાનની નજરમાં આવે એના કલ્યાણ કરે, પછી પાત્ર હોય કે કુપાત્ર હોય, ભજન કર્યું હોય કે ન કર્યું હોય,
ભગવાને એકવાર એને કહી દીધું કે જાઓ અમે તમારું કલ્યાણ કરશું, મારી નજરમાં આવી ગયા છો ને. ભગવાને કોલ દીધો એ ખોટો પડે જ નહીં, કલ્યાણ કરે, તેડવાય આવે. એવા મેમકા ગામના 2 બાઈઓને ભગવાન ધામમાં વગર ભજને લઈ ગયા, ભગવાનની નજરમાં આવી ગયા. એ પ્રસંગ અહીંયા ગ્રંથકાર લખે છે, આપણે સાંભળીએ. જો મેમકામાં 2 બાઈઓ હતા, એક કણબી અને એક રજપૂત. એક પટેલના બેન હતા અને એક રજપૂતના. બંને મહારાજના દર્શન કરવા માટે મેમકાથી ઠેઠ લોયા આવ્યા. ક્યાં મેમકા આવ્યું? ઝાલાવાડમાં હો, ઠેઠ વઢવાણ બાજુ, સુરેન્દ્રનગર વઢવાણ કહેવાય ને, એ ઝાલાવાડ પ્રાંત કહેવાય. ત્યાં ઠેઠ એ ઝાલાવાડથી આમ તો લોયા એ બાજુ નજીક, બહુ નજીક નહીં પણ તોય લોયા દર્શન કરવા માટે આવ્યા. ગઢડા કરતાં થોડુંક નજીક થઈ ગયું એમ. મૂળીથી લોયા નજીક થાય છે. એટલે મેમકાથી આ બંને બહેનો લોયા મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજ લોયામાં બિરાજતા હશે એટલે આસપાસના પ્રાંતના ભક્તોને ખબર પડે એટલે દર્શન કરવા માટે આવે. પણ આ 2 બહેનો, એક કણબીના હતા અને એક રજપૂતના હતા, બંને કાંઈ સત્સંગી નહોતા. એને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ નહોતો. પણ ગામના બધા આવતા હોય, ઘણાઈને ઈચ્છા થાય, આ મુમુક્ષુતા હોય, સત્સંગ હજી સ્વીકાર્યો ન હોય પણ મુમુક્ષુતા પડી હોય ને એટલે ઈચ્છા થઈ જાય. ઘણા કહેતા હોય કે હાલો ને અમારે મંદિરે જઈએ છીએ, તમારે આવું છે? તો બાજુમાં કોઈ રહેતા હોય, સત્સંગી ન હોય તો એ ઈચ્છા થાય. એ મુમુક્ષુતા કહેવાય હો, તો જ અવાય, નહીંતર અવાય પણ નહીં. એટલે આ પૂર્વના કોઈ મુમુક્ષુ તો હશે જ, પણ ભલે સત્સંગ હજી સ્વીકાર્યો નહોતો, ભાવ થયો છે દર્શન કરવા આવવાનો કે હાલો ને સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તો હવ જાય છે તો આપણે દર્શન કરવાની શું વાંધો છે, હાલો ને જઈ. તો 2 બહેનો દર્શન કરવા માટે આવ્યા મહારાજના લોયા દર્શન કર્યા છે. દર્શન કરીને મહારાજને પ્રાર્થના શું કરી, હવે દર્શન કર્યા. પછી આ 2 બહેનો મહારાજની નજીક આવ્યા. પછી મહારાજને હાથ જોડીને વંદન કરીને કીધું, હે સ્વામિનારાયણ ભગવાન, જો જાણે અમે તો હજી તમારા સત્સંગી થયા નથી, પણ તમે ભગવાન કહેવાઓ છો ને એટલે જો અમને એટલું વચન આપી દો, આજે અમે તમારા દર્શન કર્યા, તમારા દર્શન કરે એ કાંઈ ફેલ તો ન જ જાય. સાચી જ વાત છે ને. ભગવાનના દર્શને જે આવે એ દર્શનનું ફળ તો છે જ ને. ભગવાનની નજર એ જીવ ઉપર પડી એટલે એણે હામેથી કીધું કે જો મહારાજ, મારો અંતિમ સમય આવે ને ત્યારે તમે મને ધામમાં તેડવા આવજો, આ વચન મને આપો. કેમ કે મેં આજ તમારા દર્શન કર્યા છે, એનું ફળ તો કંઈક મને મળવું પડે ને. કાંઈ હાવ ખાલી પેરો તોડો જાય. ભગવાનના દર્શનનું ફળ આ છે. ભલે અમે તમારા સત્સંગી નથી પણ તમે અમને વચન આપો, હું જ્યારે દેહ મૂકું ત્યારે તમે મને તેડવા માટે આવજો. ત્યારે મહારાજે કીધું, સારું બેન, અમે તમને જરૂર તેડવા માટે આવશું. પહેલાં આ કણબીબાઈએ મહારાજ પાસે આ માગ્યું ત્યારે સાથેના આ મેમકા ગામના રજપૂતબાઈ પણ સાથે હતા ને, આ 2 સાથે જ આવ્યા હતા. એટલે એ રજપૂતબાઈ પણ બોલ્યા કે હે મહારાજ, તો મહારાજ હું એ જ માગું છું કે હું દેહ ત્યાગ કરું ને ત્યારે મને પણ મહારાજ અંતે તેડવા માટે આવજો. ત્યારે મહારાજે એને આશીર્વાદ આપ્યા છે, સારું, તમને તેડવા આવશું ને તમને આવશું. 2નો જ્યારે આયુષ પૂરું થાય, અંતકાળ આવે ને, 2ને તેડવા આવશું. બસ આ તમને અમે કોલ આપ્યો, કલ્યાણનો કોલ કહેવાય. ભલે સત્સંગી નહોતા, 2 સત્સંગી નહોતા, પણ ભગવાને વચન તો દીધું. દીધેલું વચન કોઈ દી ફેલ ન જાય ને. પછી તો 2 પોતપોતાને ઘેર ગયા. 2 બાયું સત્સંગી નહોતા પણ પછી સત્સંગ ભજન તો કરવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા પછી પ્રથમ કણબી બાઈને દેહ મૂકવાનો સમય થયો ત્યારે મહારાજ એને તેડવા માટે પધાર્યા. જ્યારે આ બાઈનો દેહનો અંત અવસ્થા આવી ને ત્યારે મહારાજ એને તેડવા માટે આવ્યા વિમાન લઈને.
ત્યારે આ કણબીબાઈએ એના દીકરા વગડે ગયા હતા ને, એટલે કે વાડીએ ગયા હતા ને, એને બધાને બોલાવી લીધા અને ગામમાંથી સર્વે સત્સંગીઓને બધાને બોલાવી લીધા અને કીધું, સાંભળો, જુઓ, આ સ્વામિનારાયણ ભગવાન મને ધામમાં તેડવા આવ્યા છે અને એમ કહે છે કે અમે તમને લોયા દર્શને આવ્યા ત્યારે વચન દીધું હતું ને, તમને અમે વચન આપેલું છે, માટે અમે તમને ધામમાં તેડવા આવ્યા છીએ, માટે આવો, અમે તમને ધામમાં તેડી જઈએ. જો મારા માટે સ્પેશિયલ સોનાનો રથ લાવ્યા છે, મારા માટે બેસવા માટે, મને રથમાં બેસીને ધામમાં લઈ જવાના છે. જો સ્વામિનારાયણ ભગવાન આવ્યા, સોનાનો રથ છે. વિરુદ્ધ પ્રમાણે ભલે સત્સંગી નહોતા, પણ ભગવાનની આ કૃપા કહેવાય. એક અમુક કૃપાથી તરી જતા હોય છે. ભગવાનનો રાજીપો, કૃપા, ભગવાને આપેલું વચન. પછી આપણે એવું એમ ન પછી કેવું કે લ્યો, નહોતું એને ભજન કર્યું, નહોતા સત્સંગી થયા અને વળી ભગવાન એને તેડી જાય, એમ આપણે કાંઈ વાંધો ઉઠાવવાનો આમાં હોય જ નહીં. આપણે ભગવાન અરે વાંધો ન ઉઠાવી શકીએ. એ તો જે કરવું એ કરી શકે, એના હાથમાં હશે. આ બધું આખી લગામ જ એના હાથમાં છે ને. કલ્યાણનો આખો નિર્ણય કરવો એ એના હાથમાં છે. એ જે જીવને લઈ જાઓ એને લઈ શકે. આપણે કંઈ થોડું કહીએ ગઈ કે ભગવાનને કે લ્યો મહારાજ, અમે એટલું ભજન કરીએ ત્યારે લઈ જાઓ, ને એને કાંઈ ન કર્યું તોય પૂર્વનું ક્યાંક હોય, એ આપણે ન જાણતા હોય, એ બધી ભગવાનને ખબર હોય. એ જે કરે તે આપણે તો એને માણવાના રહ્યા, એને ભજવાના અને એને માણવાના, બસ. કેવા ભગવાન છે, એની કૃપા કેવી છે, એ આપણે આ પ્રસંગ ઉપરથી જાણવાનું છે. કેવી કરુણા છે. આપેલું વચન કોઈ દી મિથ્યા ન જાય, એ વાત એ છે. એના દર્શને આવેલા, આંખમાં આંખ મેળવીને દર્શન કર્યા નજીક આવીને, તો એ દર્શન કોઈ દી ફેલ જાય? શું વાત કરો છો? જાય કોઈ દી? ભગવાનના દર્શન કરે અને એ જીવને ભગવાન તેડવા ન આવે, એવું બને કોઈ દી? એટલે ભગવાને વચન આપી દીધું. ભગવાને એમ ન કીધું કે તમે અમારા સત્સંગી નથી, ભજન એ નથી કર્યું ને તમે શું આ માગો છો. એને પાછું માગતાય આવડી ગયું કે કહેવાનું ભગવાને આ જ હોય, આપણે આ લોકનું કાંઈ કહેવાય નહીં. નહીંતર જો સત્સંગ ન હોય તો આ લોકનું ન માગી બેહે કે હે ભગવાન, અમે તમારા દર્શને આવ્યા છીએ, તો જો ઘરમાં આ નથી તો આમ દઈ દેજો, ઘરના મકાન નથી કરી દેજો, આ દીકરાને આમ નથી આ દેજો, ને ધંધો હરખો હાલે, આવું ન કહેવા માંડે. કીધું એવું, પણ માગતા કેવું આવડ્યું? તો ભગવાને દેતા ન આવડે. વાત જ એ છે, જેને જે આવડે માગતા ને એ ટાણે જે ખાટી જાય છે ને એનું કામ થઈ જાય છે, ટાણે જે ચૂકી જાય છે ને એનો ફેરો ફેલ જાય છે. ત્યારે મહારાજે જો એને તેડવા આવ્યા કે મારા માટે સોનાનો રથ લાવ્યા છે. મહારાજે કીધું છે ને, રથ વેલવી માનને વાજી, મૂકે દેહ ઘણું થઈ રાજી, કહે તેડવા આવ્યા છે નાથ, હું જાઉં છું મહારાજની સાથ. અગાઉ દર્શન દે. તેડવા આવ્યા હોય એને દેખાય. ક્યારેક ક્યારેક મહારાજ તેડવા આવ્યા હોય એને એકને જ બતાવે, એને એકને જ દર્શન થાય. વળી એવી કૃપા કરે તો બધાને પણ દર્શન આપે. એવી કૃપા કરે, ગામજનો જે કોઈ આવ્યા હોય, ઘરના સભ્યો બધાને ભગવાને દેખાય, હારે આવેલા સંતો મુક્તો બધા દેખાય, રથ હોય, વિમાન હોય, જે લાવ્યા હોય એ પણ દેખાય. અને એ આત્મા વિમાનમાં કે રથમાં કે બેસે, આ દેહનો ત્યાગ કરી, એ બધા દર્શન થાય. એવી પણ ભગવાન ક્યારેક કૃપા કરતા, એવાય પરચાઓ છે જ ને. ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ વાંચો, અદ્ભુત છે પરચા પ્રકરણ હો. નિષ્કુળાન સ્વામી કે મેં નજરે જોયેલા આ બધા, અને આ લોકમાં પોતે હતા, અને જે ભક્તોના એણે દર્શન કરેલા, જે ભક્તોના મુખોમુખથી વાત સાંભળેલી હોય ને એ જ લખી છે. પોતે જોયેલી અને જેને એ પરચો થયો હોય અને એણે કીધો હોય એ જ લખ્યો છે. એમ નામ લખેલી નથી હો. આવી અદ્ભુત ગાથાઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાણી છે. ત્યારે મહારાજ આ મેમકા ગામના કણબીબાઈને ધામમાં તેડવા આવ્યા. એને બધાને કીધું, જો સ્વામિનારાયણ ભગવાને વચન દીધું તું ને એ પાળ્યું છે, મને તેડવા માટે આવ્યા છે, લ્યો
જય સ્વામિનારાયણ, હું જાઉં છું ધામમાં. એમ કહીને પંચભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી મહારાજની સાથે ધામમાં ગયા છે. પછી થોડા દિવસો ગયા ને ત્યારે એ જ મેમકા ગામના એની સાથેના જે રજપૂત બાઈ હતા ને એને ભગવાને વચન આપ્યું હતું ને, એનો અંત સમય આવ્યો ને, દેહ મૂકવાનો દિવસ આવ્યો, ત્યારે એ બાઈ તો રામાનંદી સાધુના શિષ્ય હતા, સત્સંગી રામાનંદી સંપ્રદાયના હતા. એટલે એના ધર્મના બાઈઓ ભાઈઓ બધા જ ત્યાં બેઠા હતા. ત્યારે બાઈએ કીધું, જો મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે, એના સંતો સહિત આવ્યા છે. ત્યારે બધા કહેવા માંડ્યા એના સંપ્રદાયના, લે સ્વામિનારાયણ તમને તેડવા ક્યાંથી આવ્યો હોય, ખબર નહીં રહી હોય આપણા સાધુ તેડવા આવ્યા છે. ત્યારે કીધું, નહીં, હું એકવાર લોયા ગઈ હતી ને સ્વામિનારાયણ ભગવાને મને વચન આપ્યું હતું, મેં માગ્યું હતું કે મારો અંતકાળ આવે ત્યારે મને તેડવા આવજો, ને મને વચન આપ્યું હતું ને એ પાળ્યું છે. આ જ વચન સત્ય કર્યું છે સ્વામિનારાયણ ભગવાને. મેં અને બીજા આપણા ગામના કણબી બાઈ, એ તો થોડા મહિના પહેલાં ધામમાં ગયા, એને આપ્યું હતું ને મને આપ્યું હતું. ગામના સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો લોયા દર્શન કરવા ગયા ત્યારે અમે બે હારે ગયા હતા. ત્યારે અમે આ વચન માગ્યું હતું તો ભગવાને કીધું હતું જરૂર તેડવા આવશું. તો જો આજ એણે એનું વચન સત્ય કર્યું છે. ધન્ય હો સ્વામિનારાયણ ભગવાનને. વચન જેને જેને આપે છે એ પાળે છે. જુઓ, એટલે ગ્રંથકારે લખ્યું, ભગવાનની કરુણા કેવી છે જુઓ તો, એક એક જીવો ઉપર કેટલી વરસી છે. કરુણા નિધાન છે શ્રી હરિ, અબળાયો પર કરુણા કરી. કરુણા નિધાન છે શ્રી હરિ, અબળાયું પર કરુણા કરી. ભગવાનનું નામ જ કરુણા નિધિ છે. કરુણાનો દરિયો કહેવાય. એનામાં થોડી ખૂટે કરુણા, થોડી ઘણી જ હોય, વરસાવ્યા જ કરે જીવો ઉપર, તોય ખૂટે જ નહીં. એટલે ભગવાનને કરુણા સિંધુ, સિંધુ એટલે દરિયો, કરુણા નિધિ, નિધિ એટલે દરિયો, કૃપા સિંધુ, આ નામથી ભક્તો ભગવાનને સંબોધતા હોય છે. તો એવા પુરુષોત્તમ નારાયણવાલા ભક્તજન બહેનો આપણને મળ્યા છે. એ જ ઈષ્ટદેવ આપણા છે. આ બે મેમકા ગામના બાઈઓને ધામમાં તેડી ગયા તો એ સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ બન્યા છે. આપણે એના આશ્રિતો છીએ. તો આપણને પણ ભગવાન અંતિમ સમય આવશે ત્યારે ધામમાં તેડી જશે. ચોક્કસ આવશે. જરાય અહીંયા હિંમત હારશો નહીં, હૃદયમાં દ્રઢતા રાખજો કે હું સ્વામિનારાયણ ભગવાનની આશ્રિત છું. મને પણ મહારાજ અંતિમ સમયે ધામમાં તેડવા આવશે. આપણે તો ભજન કર્યા કરવાનું, સમય આવે ત્યારે એને આવવાનું છે, એ તો આવી જ જવાના છે. એ કાંઈ આપણે કહેવુંય નહીં પડે. એને ખબર જ છે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, મારા થયા છે એટલે મારે તેડવા જવાનું જ છે. પણ એના થયા પછી પણ આપણે એ રાજી થાય એવું જીવન જીવશું ને તો વચ્ચે ક્યાંય વાયા નહીં કરે. નહીંતર પાછા તેડવા તો આવશે, પણ જો આપણે કંઈક વાસના રાખી હશે, જીવન જીવવામાં કંઈક ફેરફાર થઈ ગયો હશે, મોક્ષ માર્ગમાં ખામી રહી ગઈ છે, ભગવાનને જાણવામાં ખામી રહી ગઈ છે, તોય તેડવા આવે પણ વચ્ચે વાયા કરતા જાય, ઠેઠ ન પહોંચાડે અક્ષરધામમાં. તો આપણે શું કરવું છે? વાયા બધે જવું છે ક્યાંય, બીજા ધામમાં જવું છે ક્યાંય, કે બીજે ક્યાંય જન્મ લેવો છે, કે ડાયરેક્ટ મૃત્યુલોક ટુ અક્ષરધામ? એમ જ ને? ચોક્કસ. બસ તો મહારાજને કહીએ, હે મહારાજ, ક્યાંય વાયા થવાની ઈચ્છા નથી, જન્મ મરણમાંય જવું નથી, છેલ્લો ફેરો મહારાજ. અજ્ઞાની પામર જેવા કયો એવા પણ તોય તમારા હો. એટલે અમે કહી શકીએ કે મહારાજ અમને તમે ભૂલી ન જશો. કદાચ અમે ભૂલી જઈએ, જીવ કહેવાઈએ, પણ અંતકાળે આવી રે સંભાળી લેજો હે શામળા રે.
હે જોશોમાં અમારા અવગુણ શ્યામ રે, પણ છે પોતાનું રે પ્રભુજી તમે પાળજો રે, અદમ ઉદાહરણ કરુણાના ધામ રે, અંતકાળે આવી રે સંભાળી લેજો હે શ્યામળા રે. પણ એટલે કે વિરુદ્ધ, તમારું પણ છે, વિરુદ્ધ છે, એટલે અમને સંભાળી લેજો. અમે તો અધમ, તમે અધમને ઉદ્ધારનારા, અમે પતિત તો તમે પતિતોને પાવન કરનારા, અમે અજ્ઞાની તો તમે જ્ઞાનનો ભંડાર. મહારાજ અમે તમે મળ્યાશો એટલે અમને કેફ છે કે મહારાજ અમારું જે કરતા હોય સારું જ કરશે, અમને તમારા સુધી પહોંચાડી દો એટલે બસ જગ જીતી ગયા. બીજું કાંઈ જોતું નથી આ જગતમાંથી. રાખો ત્યાં સુધી રહેવું છે, તમારું ભજન કરવું છે, બસ. બીજું કાંઈ આ દુનિયામાંથી દેહમાંથી ક્યાંયથી કાંઈ લીધા જેવું જ નથી ને. તોય આ જીવ એમાં ખૂદતો જાય છે, એમાં માલ મનાઈ જાય છે. પણ મહારાજ આ દુનિયા અને જગતની માયા એમાં જીવ ફસાવા જાય તોય મહારાજ ફસાવા દેતા નહીં હો મહારાજ, ખેંચી લેજો. ક્યાંય માયામાં મોહમાં જગતના સુખમાં ક્યાંય આ જીવને બંધન ન થાય એવી કૃપા કરજો, કૃપા કરજો વાલા, કૃપા કરતા રહેજો. આ જીવની ખબર રાખજો હો મહારાજ, એવી આપણે વારંવાર પ્રાર્થના સાથે. આ પુષ્પમાં આ દેવજી ભગતની વાત આવી. મેમકાના આ બે બાયુને ભગવાન ધામમાં તેડી ગયા. અહમ મમત્વ દેવજી ભગતનું મુકાયું. આ બંને પ્રસંગો હૃદયસ્થ કરીએ. આપણે અહમ મમત્વ રૂપી માયા આપણને ન નડે એવી ભગવાનને પ્રાર્થના, અને મહારાજ અંતે અંતે તેડવા માટે આવજો, આ બે પ્રાર્થના આપણે કરી આ પુષ્પની સમાપ્તિ કરીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્ય પાર્ષદ વાઘજી ભક્ત વિરચિતે અષ્ટમ ગુચ્છે નૈનપુરના દેવજી ભક્તનો એક જ દીકરો હતો અને ધામમાં ગયો પણ શોક ન થયો, અને મેમકાના બે બાયુ એનો અંતકાળે વચન આપ્યા પ્રમાણે મહારાજ તેડવા માટે આવ્યા. એ નામે 42મું પુષ્પ થયું. 42મું પુષ્પ અહીંયા પૂરું થયું. આવતીકાલે 43મા પુષ્પથી આપણે કથા શરૂ કરશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ મારા વાલા, 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 સ્વામિનારાયણ મારા વાલા. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.